નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે છે તારીખ 25 ઓગસ્ટ અને વાર છે મિત્રો રવિવાર, અને આજના દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આજના દિવસની આપણે સંપૂર્ણ આગાહી જોઈશું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે વિડીયોનો એક પણ ભાગ સ્કીપ કરતા નહીં, નહીંતર વરસાદ ક્યાં પડશે અને કેવો પડશે તેમનો તમને ખ્યાલ નહીં આવે અને વધારે પ્રમાણમાં વરસાદની આજે સંભાવના જોવા મળી રહી છે। સૌપ્રથમ મિત્રો આપણે વહેલી સવારે આપણે આજના વિડીયોમાં 9 વાગ્યાથી શરૂઆત કરવાના છીએ। તો 9 વાગ્યે સૌપ્રથમ કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં મીડિયમ વરસાદની સંભાવના છે, જેમાં વાત કરીએ તો ખાવડાની અંદર, રાપર, ગાંધીધામ, બારેલી અને લલિયાની અંદર વરસાદની સંભાવના છે। અહીં આપણે વાત કરીએ લખપતમાં, તો લખપતમાં વરસાદની સંભાવના 9 વાગ્યે જોવા નથી મળી રહી। હવે મિત્રો આપણે જોઈએ ગુજરાતમાં, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો કોડાની અંદર ડિસેન્ટ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ હવે મિત્રો જે આપણે વરસાદની આગાહી છે જે સેન્ટરો પર ખૂબ જ ભારે છે, જેમાં વાત કરીએ તો જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોલકા, ત્યારબાદ વાત કરીએ તો ખંભાત, બોટાદ અને ગોંડલ, આ જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉપરાંત મિત્રો હવે આપણે જે ગ્રીન પેનથી કરીશું એમાં ખૂબ જ અતિભારે વરસાદ છે, જેમાં વાત કરીએ તો બોટાદ, ત્યારબાદ બોટાદ, જસદણ, ગોંડલ અને રાજકોટ, આટલા વિસ્તારોમાં સિસ્ટમની ભારે અસર જોવા મળી છે, જેના કારણે ત્યાં ભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદ અમરેલી, ભાવનગર, અલંગ, ભરૂચ, અમોદ, આ બધા વિસ્તારોમાં પણ સિસ્ટમની અસર સક્રિય હોવાના કારણે ભારે વરસાદની સંભાવના છે। સાથે મહુવા, અલંગ અને ઉનામાં પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ જે બકાલ વિસ્તાર રહે છે, દ્વારકાથી લઈને આપણે જો આ વિસ્તાર છે જૂનાગઢ અને આ બધા વિસ્તારોમાં વરસાદ થોડોક ઓછો હશે, પરંતુ જેમ જેમ સિસ્ટમનો સમય જતો જશે એમ વરસાદની સંભાવના વધતી જશે। ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે વાત કરીએ તો મધ્યમ વરસાદની સંભાવના છે। કોઈ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે નહીં જોવા મળે। મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો વરસાદ ભારેથી લઈને અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં વહેલી સવારે જોવા મળી શકે છે। અને વાત કરીએ દક્ષિણમાં તો સુરત, વ્યારા, નવપુર, નંદબાર, ત્યારબાદ વાત કરીએ અમુદ, ભરૂચ, રાજપીપળા, ભારેથી લઈને અતિ ભારે વરસાદની સંભાવના ત્યાં જોવા મળી રહી છે। આ વાત એ છે કે જે આ વિસ્તારોમાં વરસાદ પડશે ખૂબ જ અતિ ભારે છે। ભાવનગર, બોટાદમાં પણ એવો જ વરસાદ છે, વડોદરામાં પણ ભારે વરસાદ જોવા મળી જશે। એટલે કે જે સિસ્ટમો છે, સિસ્ટમો સમગ્ર ગુજરાત ઉપર આપણે આવી ગયેલી છે, અને આ સિસ્ટમોની અસર છે એ પણ એટલી ભારે છે, જેના કારણે આ સિસ્ટમો આપણા સમગ્ર ગુજરાતમાં આજે પાણી કરવાની સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે જોઈએ 12 વાગ્યે, તો 12 વાગ્યે જે વરસાદનું જોર છે એ ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે। અને આપણે જે વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં નામ લીધા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ, ભાવનગર, ખંભાત, આ જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અમોદ, રાજપીપળા, સુરત, વ્યારા, આહવા, વલસાડ અને આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। આપણે વાત કરીએ તો મિત્રો કચ્છમાં વરસાદની સંભાવના ખાવડાના સેન્ટરો પર વધશે, અને બાકીની જે સંભાવના છે જામનગર બાજુ જાય છે, અને આપણે જે ઉત્તર ગુજરાત છે એમાં મીડિયમ વરસાદની સંભાવના 12 વાગ્યે જોવા મળી રહી છે। હવે આપણે જોઈએ રોંઢાના સમયગાળા દરમિયાન, 3 થી 4ના સમયગાળા દરમિયાન, તો 3 થી 4ના સમયગાળા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે, અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે, અને ખાસ કરીને જે વરસાદ છે એ ભરૂચ અને જે આપણું કોસંબા છે, ત્યારબાદ વંકલા છે, ત્યારબાદ સુરત છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। એન્ડ ઓફ ધ ડે જોઈએ કઈ રીતની વરસાદની સંભાવના છે, તો એન્ડ ઓફ ધ ડે પણ વરસાદની સારી એવી સંભાવના જોવા મળી રહી છે। 11 વાગ્યે એટલે પણ રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલીના જે સેન્ટરો છે, સાથે નડિયાદના જે વિસ્તારો છે, સુરતના વિસ્તારો છે, ત્યારબાદ આપણા કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળી શકે।